લોકસભા 2024 ચૂંટણી માટે રાજકીય પક્ષોના ચૂંટણી પ્રચાર સાથે સાથે ચૂંટણી પંચે પણ કામગીરી હાથ ધરી છે। રાજ્યના અનેક સ્થળોએ ઈવીએમ અને વીવીપેટ મશીનનું રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું। જૂનાગઢમાં રાજકીય પક્ષોની હાજરીમાં વિડીયોગ્રાફી હેઠળ કામગીરી હાથ ધરવામાં આવી હતી। કાર્યવાહી દરમિયાન મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી સહિતના પદાધિકારીઓ પણ હાજર હતા। લોકસભાની ચૂંટણી માટે જિલ્લામાં 5000થી વધુ ઈવીએમ અને વીવીપેટ રાખવામાં આવ્યા છે, જ્યારે માણાવદર પેટા ચૂંટણી માટે 1000 જેટલા ઈવીએમ અને વીવીપેટ મશીન રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યા। આ તમામ મશીનોને ચુસ્ત બંદોબસ્ત સાથે વિધાનસભા સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે। ઈવીએમનું અને વીવીપેટનું પ્રથમ રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું હતું અને તમામ જે રાજકીય પક્ષો હાજર હતા એ લોકોને પણ અમે ઈવીએમના રેન્ડમાઇઝેશન બાદ એનું જે લિસ્ટ હતું એ પણ એમને આપ્યું છે। એટલે એક ટ્રાન્સપરન્ટ રીતે આ પ્રક્રિયા કરવામાં આવી છે। આજ રોજ અમારા ઈવીએમ વેરહાઉસમાંથી તમામ એસેમ્બલી કોન્સ્ટિટ્યુન્સીના જે સ્ટ્રોંગ રૂમ હશે ત્યાં ઈવીએમને પહોંચાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।